નમસ્કાર મિત્રો તમારી કર્ક રાશિ હોય તો 2025 માં આ 6 પરિવર્તન આવી શકે છે, આ 6 ઘટના બની શકે છે એમ ગોચરના ગ્રહો કરે છે। સાથે જે ગોચરના ગ્રહોની સ્થિતિ કેવી બનશે, સાથે આપણા જીવનમાં કઈ સાવધાની રાખવી જોઈએ, શું લાભ થશે અને શું ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે આજ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। એટલે એમ કહી શકાય કર્ક રાશિના જાતકો માટે આ વિશેષ વિડીયો છે। તમારા જીવનમાં ક્યારથી પરિવર્તન આવશે એ પણ મેં કહેશું। સૌથી પહેલા ગોચરના ગ્રહોની ચર્ચા કરીએ તો આપના પ્રથમ ભાવમાં મંગળ છે, આપના ત્રીજા ભાવમાં કેતુ છે, આપના સૂર્ય ભગવાન છે છઠ્ઠા ભાવમાં છે, શનિ ભગવાન આપના નવમા ભાવમાં છે, સાથે આપના ગુરુ ભગવાન છે એ આપના એકાદશ ભાવમાં છે। આ રીતે તમારી કુંડળી ગોચર ગ્રહ નિર્માણ થાય છે। જ્યારે સૌથી પહેલા સૂર્ય ભગવાન માર્ચ એટલે કે 14-15 માં રાશિ પરિવર્તન કરશે, ત્યારે તમારા જીવનમાં પહેલું પરિવર્તન આવશે, પહેલી ઘટના બની શકે છે। આ પહેલું પરિવર્તન કયું છે તો સૌથી પહેલા કે આપના પરિવારમાં કોઈ પણ રીતે મોટો વિવાદ ન થાય એની ખાસ કાળજી લેવાનો આ સમય છે। એટલે કે એપ્રિલ માસ પહેલા અને માર્ચ મહિનાનું એન્ડિંગમાં આપની પછી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી હોય, આપની કોઈ પણ પ્રકારની જમીન હોય અને પરિવાર વચ્ચે મોટો વિવાદ ન થાય એની આપ ખાસ કાળજી લેશો। સાથે આપની વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવાનો એ સમયે ખૂબ જરૂર પડી શકે છે। સૂર્ય ભગવાન છે એ રાશિ પરિવર્તન તો કરશે પણ જીવનમાં પરિવર્તન કરશે। સાથે આપની જે પણ વાણીમાં કંટ્રોલ હશે તો આપના પરિવારમાં ખાસ કરીને નોખા થવાની સંભાવના ન થાય એની કાળજી લેજો। પછી પિતા અને પુત્ર હોય, બે ભાઈઓ હોય અથવા પરિવારમાં જે પણ આખો પરિવાર રહેતો હોય એ પરિવાર વચ્ચે વિવાદ ન થાય એની કાળજી લેવાનો આ સમય છે। અને ખાસ કરીને એના ઉપાય પણ હું અંત સમયમાં બતાવીશ કે આ ઉપાય આપણા માટે ઉત્તમ બની શકે છે। હવે બીજું પરિવર્તન ક્યારે આવી શકે છે એ પણ ખાસ જાણવા જેવું છે। તો કે આપના માટે જે 2025 માં છે શનિ ભગવાનની પનોતીનો જે સમય હતો એ પૂર્ણ થાય છે। 30 માર્ચ એટલે કે આપની પનોતીનો સમય પૂર્ણ। શનિ ભગવાન છે આપના માટે લાભકારક બની શકે છે। ખાસ કરીને આપના જે પણ કામ પેન્ડિંગમાં પડ્યા હતા, 1-2 વર્ષ 5 વર્ષથી આપ એ કાર્ય તરફ ખૂબ મહેનત કરી હતી પણ એ કાર્યનું પરિણામ આપને આવતું ન હતું, આપે એમાં પૈસાનું રોકાણ પણ કર્યું હતું છતાં એનું પરિણામ આવતું ન હતું। સાથે આપનો કોઈ પણ બિઝનેસ હોય એ બિઝનેસ આપનો સાવ બંધ થઈ ગયો હોય અને આપ એના માટે ખૂબ મહેનત કરી હોય છતાં એનું પરિણામ ન આવતું હતું, હવે 30 માર્ચ પછી શનિ ભગવાનની પનોતી પૂર્ણ થતા એ કામનું પરિણામ આવશે। આપ નવા બિઝનેસ તરફ આગળ વધશો, આપના જીવનમાં ગ્રોથ આગળ વધશે બિઝનેસ તરફથી। સાથે જે પેન્ડિંગ કામ પડ્યું હતું એ પણ હવે કામ ચાલુ થશે અને પૂર્ણ થશે। કેટલા ટકા રિઝલ્ટ મળી શકે છે તો કે આપને 70 થી 80% સફળતા મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। પણ આપની મહેનત, આપની પ્રામાણિકતા આપના માટે ખૂબ જ ઉત્તમ પરિણામ આપી શકે છે। સાથે આપના જન્મ ગ્રહો પણ શુભ સ્થિતિમાં હશે। શનિ ભગવાન આપની ઉચ્ચ રાશિમાં હશે, શનિ ભગવાન સ્વ રાશિમાં હશે, કોઈ ગ્રહોની પાપ ગ્રહોની દ્રષ્ટિ શનિ ભગવાન ઉપર નહીં હોય અને જન્મ કુંડળીમાં મહાદશાનું પરિણામ સારું મળશે તો આપ વિચાર નહીં કરી શકો એવું પરિણામ આવશે। સાથે મિત્રો ખાસ કરીને જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો અને ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ। જો આપને આપના જન્મ ગ્રહો વિશે જાણવું હોય તો ખાસ કરીને અહીં નંબર દેવામાં આવ્યા છે। સંપર્ક કરવાનો સમય એટલે કે ફોન કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરી શકો છો, એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો। સાથે સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી આ સમયમાં આ કોલ કરી શકો છો, આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો। ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે પણ જે સમય આપ્યો છે સમય કોલ કરશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે।
આપણે ઓનલાઈન બતાવવું હોય, ફોનમાં બતાવવું હોય તો તેના માટે ફરજિયાત જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, આપનું નામ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, દક્ષિણા મોકલી આપશો એટલે આપણે જન્મકુંડળી બનાવી સાથે સમય આપને આપવામાં આવશે, જન્મકુંડળી વિશે આપને માહિતી દેવામાં આવશે, આપની સમસ્યા પ્રમાણે એમાં શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. જો આપણી પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો ફોન કરીને રૂબરૂ આવવાનું રહેશે, જેનાથી આપની સમસ્યા પ્રમાણે પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપને ઉપાય બતાવી શકાય. સાથે મિત્રો, જે પણ નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. આ ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેનાથી આવી સુંદર મજાની માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હવે વાત કરીએ આપના જીવનમાં ત્રીજું પરિવર્તન, ત્રીજી ઘટનાની વાત કરીએ તો એ ગુરુ દ્વારા થવાનું છે. ગોચરના ગ્રહો પ્રમાણે આપના ગુરુ ભગવાન છે આપના 12મા ભાવમાં આવવાના છે. 12મો ભાવ છે વ્યયનો છે, આંખનો છે, મોક્ષનો છે અને 12મા ભાવમાં ગુરુ ભગવાન આવવાથી સાથે પ્રવાસનું પણ માની શકાય. એટલે કે ગુરુ ભગવાનનું રાશિ પરિવર્તન 15 મે થી થવાનું છે અને 15 મે પછી આપનો પ્રવાસ વધવાનો છે, આપની યાત્રા વધવાની છે. વિદેશથી આપ કોઈ પણ કાર્ય કરતા હશો તો તેમાં આપને સફળતા મળી શકે છે. સાથે મિત્રો, આપને એ વાતની ખાસ કાળજી લેવાનો સમય છે કે આપના 12મા ભાવમાં ગુરુ ભગવાન છે એટલે 15 મે પછી આપ ખૂબ પ્રયત્ન કરશો પણ પૈસાનું બેલેન્સ છે એ આપનું જે તૂટી જવાના સંભાવના વધી જાય છે. એટલે કે કોઈ પણ રીતે આપના પૈસાનો વ્યય થવાની સંભાવના વધી જાય છે. આપ કાળજી પણ લેશો પણ એ કાળજી અને સાવધાની આપના માટે ત્યારે એ કામ નહીં આવે. પછી પૈસા આપ કોઈ પણ પ્રવાસમાં વાપરી શકો છો અથવા અન્ય કામમાં વાપરી શકો છો. એટલે કે આપને ખાસ કરીને આ સમયે જેટલી પણ કાળજી રાખશો એ તમારા માટે ખૂબ જ આવતો સમય ઉત્તમ બનાવી શકે છે. હવે વાત કરીએ ચોથા પરિવર્તનની. ચોથા આપના જીવનમાં પરિવર્તન જે આવશે, બદલાવ આવશે એ રાહુ દ્વારા આવશે. રાહુ છે એ આપના 9મા ભાવમાં છે. 9મો ભાવ છે ભાગ્યનો છે અને ત્યાં રાહુ બેસવાથી ખાસ કરીને આપે ખૂબ મહેનત કરી હતી, પરિણામની આપની ઈચ્છા પણ હતી પણ એ પરિણામ આપનું આવતું ન હતું. પણ રાહુ છે એ પરિવર્તન થતા એટલે કે 10મા ભાવમાં આવતા આપના ભાગ્યનો ઉદિત થશે. આપ જે કાર્યની સફળતા માટે ખૂબ મહેનત કરી હતી અને એ ભાગ્ય ઉદિત થતું ન હતું, એ ભાગ્ય સફળતાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપના જીવનમાં પણ પરિવર્તન આવશે. આપના નવા મિત્રો બનશે, આપના નવા સંબંધોની સ્થાપના થશે. આપ જેને પોતાના માનતા હતા એ કદાચ આપના ખરાબ સમયમાં આપને સાથ ના આપ્યો, એ સંબંધો તૂટી જવાની સંભાવના વધી જાય છે. એટલે આપને કાળજી લેવાનો પણ સમય ખાસ છે. સાથે આપને અભિમાનનો પણ ત્યાગ કરવાનો સમય છે. આપ જેટલો અભિમાનનો ત્યાગ કરશો, સરળતાથી આપનું જીવન આગળ વધારશો, આપના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ 5મા પરિવર્તનની, તો કે એ કેતુ દ્વારા છે. જેમ રાહુ છે એ જીવનમાં પરિવર્તન લાવે છે, રહસ્યો ખોલે છે, ઉજાગર કરે છે, એમ કેતુ પણ પરિવર્તન કરશે. કેતુ છે આપના 2જા ભાવમાં આવશે. બીજો ભાવ છે એ વાણીનો છે, બીજો ભાવ છે એ પરિવારનો છે, બીજો ભાવ છે એ ધનનો છે. એટલે કે આપને જે ધન કમાવામાં કષ્ટી આવતી હતી, મહેનત થતી હતી, એ તો આપને મહેનત કરવાની જ છે પણ આપના જીવનમાં ધનથી આગળ આપ વધશો. સાથે સાથે આપના પરિવારનો કેતુ જ્યારે રાહુ ને કેતુ પરિવર્તન કરશે ત્યારે પરિવારનો સહયોગ મળશે. સાથે આપ પોતાનાને ઓળખી શકશો પણ એક વાતની સાવધાની એ પણ રાખવાની છે કે આપના પગથી, શ્વાસથી બીમારી કોઈ પણ રીતે આપણે ચાલુ ન થઈ જાય અને બીમારીનો ખર્ચો વધી ન જાય, એની સાવધાનીનો આ સમય છે.
એટલે આ નાની નાની બીમારી આવે ત્યારે સારા ડોક્ટર પાસે જવું, એની તપાસ કરાવવી, સમય સમય સાથે વ્યાયામ કરવું, આપના માટે ખાવામાં ખાસ ધ્યાન દેવું આપના માટે ઉત્તમ બની શકે છે. હવે છઠ્ઠું પરિવર્તન છે એ ખાસ કરીને વિદેશથી થવાનું છે. એટલે કે વિદેશ જે ગુરુ ભગવાન પરિવર્તન કરશે, વિદેશમાં વસતા લોકો માટે સારો સમય આવી રહ્યો છે. આપને જેની પરમિટ કાયમી આપ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપની નોકરી છે એ કાયમી થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપ જે પરમિટ માટે ખૂબ મહેનત કરી હતી અને વિદેશમાં નોકરી મેળવવા માટે સારી મહેનત કરી હતી, એનું પરિણામ દેખાશે. ખાસ કરીને વિદ્યાર્થી બંધુ માટે પણ સારો સમય છે. એ ક્યારે બનશે તો કે 15 મે થી, જે પોતાની શિક્ષામાં પરિવર્તન આવશે, શિક્ષા ક્ષેત્રે આગળ વધશે, એડમિશનની જે ઈચ્છા હતી એ એડમિશન સારી જગ્યાએ આપને જરૂર પ્રાપ્ત થશે. પણ આપનો સુવર્ણ સમય ચાલ્યો ન જાય એનું ખાસ કાળજી લેજો. હવે કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું ઉત્તમ જીવન બની શકે? તો ખાસ કરીને આપની જન્મ કુંડળી બતાવી ચંદ્રનું રત્ન મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસે શંકર ભગવાન ઉપર જલ અને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય આ મંત્રના જેટલી માળા થાય એ અવશ્ય કરવી જોઈએ. સોમવારના દિવસે યથાશક્તિ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. આ રીતે કરવાથી આપનું જીવન ઉત્તમ બની શકે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.